નમસ્કાર મિત્રો, યુટ્યુબ પર તબલા શીખવાડવા માટેના મારો આ પ્રથમ વિડીયો છે. યુટ્યુબ પર આમ તો મેં ઘણા વિડીયો જોયા છે, જેમાં અનેક ઉસ્તાદો, નામચીન ઉસ્તાદો તબલા ખૂબ સારી રીતે શીખવાડતા હોય છે. ઘણા બધા ક્લાસીસ ચલાવતા હોય છે ઓનલાઈન. મેં પોતે પણ ઘણા વિડીયો જોયા છે, પરંતુ આ વિડીયો એવા લોકો માટે છે જેણે હજુ તબલા શીખવાની શરૂઆત કરેલ છે, કે જેનું હજી પહેલું પગથિયું છે. આ વિડીયો એવા લોકો માટે નથી કે જે પ્રોફેશનલી તબલા વગાડે છે, પ્રોગ્રામ કરે છે. એવા લોકો માટે આ વિડીયો નથી. આ વિડીયોનો હેતુ કે જે લોકોએ તબલા શીખવાની હજુ શરૂઆત કરી છે, અને શરૂઆતમાં જ્યારે મિત્રો કોઈ પણ વ્યક્તિ તબલા શીખવાનું વિચારતો હોય છે, શીખતો હોય છે, ત્યારે એના મનમાં અનેક પ્રશ્નો જાગતા હોય છે. તબલા વગાડવાની શરૂઆત ક્યાંથી કરવી, તબલા ક્યાંથી લેવા, કેવા લેવા, આવા અનેક પ્રશ્નો હોય છે. લગભગ હું છેલ્લા 2-3 વર્ષથી તબલા વગાડું છું. ના તો કોઈ ક્લાસીસમાં શીખવા ગયો છું, કે ના તો મેં કોઈની પાસેથી ટ્રેનિંગ લીધી છે. માત્ર મેં મારી કોઠા સૂઝના આધારે તબલા શીખવાની શરૂઆત કરી હતી, અને અત્યારે પ્રોગ્રામ પણ કરું છું. તો જે લોકો ફ્રેશનર છે, કે જેને તબલા વિશે કાંઈ ખ્યાલ જ નથી કે તબલા કેવા લેવા, આપ જોઈ શકો છો આ મારા હાથમાં જીવારી છે. તો હવે પ્રશ્ન એ થાય કે તબલા કેવા લેવા. નોર્મલી આપણે ગુજરાતમાં ગરબા, લોકગીત, દાંડિયા રાસ અને સંતવાણી, મહત્ત્વ સંતવાણી વધારે હોય છે. તો જે લોકો પ્રોફેશનલી તબલા વગાડે છે, જેની પાસે અનુભવ છે, જે ઘણા વર્ષોથી જેની પાસે અનુભવ લઈ બેઠા છે, એને તો બધો ખ્યાલ છે કે તબલા ક્યાંથી લેવા, કેવા લેવા. તો નોર્મલી આજે આપણે તબલાના બેઝિક નોલેજ વિશે, જે પ્રાથમિક જ્ઞાન છે, જે નવા યુઝર છે જેને ખબર જ નથી, તો આપ જોઈ શકો છો કે અમારા હાથમાં જે જીવારી છે, આપણે અહીંયા ગુજરાતમાં આને જીવારી કહે છે અને ભોરમ કહે છે. ઘણા ચાટી કહે છે, ઘણા એને દાયા બાયા કહે છે. તો આ રીતના અનેક નામ અલગ અલગ હોય છે, પરંતુ આપણે જે ગુજરાતમાં જે ચલણ છે આપણે એ ચાલીને ચાલશું. અને આ વિડીયોનો હેતુ ખૂબ ગુજરાતીમાં સરળ રીતે તબલા શીખી શકાય. કારણ કે તબલા શીખવાની 2 રીત હોય છે. એક થિયરિકલ, કે જેમાં શબ્દ, બોલ સાથે તબલા શીખવાડતા હોય છે અને શીખતા હોય છે. તો એ રીત ખૂબ લાંબી અને થોડીક ડિફિકલ્ટ છે. અને બીજી હોય છે પ્રેક્ટિકલ રીત. એની આપણે આગળ વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં, પરંતુ આજે આપણે તબલાના બેઝિક જ્ઞાન વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ જીવારીની. તો આપ જે જોઈ શકો છો જીવારી, આ જે રોઝવુડની છે. જીવારીમાં સૌથી પહેલાં તો કયા લાકડાની જીવારી લેવી, તો એમાં લોકલ પણ આવે છે, કે બાવળનું હોય, દેશી બાવળનું હોય, લીમડાનું હોય. પરંતુ એનો જે રણકાર, જે બેઝ કહે, એ બેઝ એટલો ક્લિયર નથી આવતો, પરંતુ શીખવામાં છે. અને એની કિંમત લગભગ 1000થી લઈ 1500 સુધીની હોય છે લોકલ જીવારી. ત્યાર પછી જે આવે છે એ છે રોઝવુડ, જે આપ જોઈ શકો છો અમારા હાથમાં છે. આ રોઝવુડ છે. આ મધ્યમ રેન્જનું હોય છે, બહુ સસ્તું પણ નહીં, બહુ મોંઘું પણ નહીં. લગભગ 2000-2500ની આસપાસ એની કિંમત હોય છે. ત્યાર પછી બેસ્ટ ક્વોલિટી, કે જે કલાકારો, ઉસ્તાદ મોટા મોટા વગાડતા હોય છે, એમાં હોય છે બ્લેક સીસમ,
રેડ સીસમ અને બિયા. અત્યારે મેં બિયાની એક નવી જીવારી બનાવવા આપેલ છે, 2-3 દિવસમાં જ આવી જશે. નેક્સ્ટ વિડીયોમાં હું એ બતાવીશ. એનો રણકાર અને એની ક્વોલિટી બેસ્ટ માનવામાં આવે છે, અને લગભગ એની કિંમત 6,000થી શરૂ થતી હોય છે અને 7,000-8,000 જેવી એની કિંમત હોય છે. તો આ તો થઈ લાકડાની વાત. ત્યારબાદ જ્યારે આપ જીવારી લેવા જાઓ છો ત્યારે આને વાધર કહેવાય છે. તો વાધરે થોડું સારી ક્વોલિટીનું હોય, એ પણ તબલા લેવામાં ધ્યાન રાખવું. બીજા નંબરમાં, જે લોકો તબલા શીખવાની હજુ શરૂઆત કરેલ છે, તો આજે મારા હાથમાં જીવારી છે આ 5.5 ઇંચની છે. અને નોર્મલી તબલા પહેલી કાડી, બીજી કાડી, 4 સફેદ, ચોથી કાડી અને 5મી કાડી લગભગ આ સ્કેલમાં આવતી હોય છે. જ્યારે આપ દુકાને લેવા જશો અથવા તો સાઇનિંગમાં આપશો ત્યારે દુકાનવાળો આપને પૂછશે કે ભાઈ કયા ટ્યુનમાં સેટ કરવાની છે. નોર્મલી જે લોકો શીખે છે, જે મને જેટલી સમજ છે તબલાની, એ હું આપને જણાવું છું. તો એને પહેલી કાડીનું હંમેશા જીવારી લેવી જોઈએ. અને એનો જે આ ફેસ છે, આપ જોઈ શકો, આ જે તબલાનો આ જે ફેસ આવે છે, આ ફેસ લગભગ પહેલી કાડીની જીવારી હોય છે તો એ 5.5 થી લઈ નોર્મલી 5.5 થી લઈને 6 ઇંચ, 6.25 ઇંચ, 6.5 ઇંચ અને 7 ઇંચની આવતી હોય છે. પછી 2 કાડી 4 સફેદ, તો લગભગ એનો જે આ ફેસ છે એ 5.5 ઇંચનો હોય છે. ત્યારબાદ ચોથી કાડી પણ લગભગ 5.5માં થઈ જતી હોય છે. અને લાસ્ટ આવે છે 5મી કાડી, જેનો સ્વર એકદમ તીવ્ર હોય છે અને લગભગ એ 5-5.5 ઇંચની હોય છે. આ થઈ જીવારીની વાત. હવે વાત આવે ભોરમની, કે ભાઈ ભોરમની લગભગ 3 થી 4 પ્રકારની ધાતુ આવતી હોય છે. લોખંડી આવે છે, સ્ટીલ આવે છે, પિત્તળ આવે છે અને તાંબુ આવે છે. એમાં ત્રાંબાનું ભોરમ એ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. એનો રણકાર ખૂબ સારો હોય છે ને મોસ્ટ ઓફ 95% કલાકાર ત્રાંબાનું ભોરમ વાપરતા હોય છે. અને જ્યારે આ ભોરમ લેવા જાઓ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે એનો વજન કમસે કમ 3 થી 3.5 કિલો, જેની કોઠી આવે, કોઠીનો વજન 3 થી 3.5 કિલો હોવો જોઈએ. જો એનો વજન ઓછો હશે તો આ તમે જ્યારે આમ વગાડવા જશો ને, થાપી જ્યારે આમ લાગશે ત્યારે એ ભોરમ એક જગ્યા પર આમ ફિક્સ નહીં રહે, આમ ડગમગ થશે. એટલે કમસે કમ 3 થી 3.5 કિલો એનો વજન હોવો જોઈએ. એથી વધારે હોય તો ચાલે, પણ એથી ઓછો હોય તો એ મજા નથી આવતી. અને જેનો રણકાર નીકળવો જોઈએ નીકળતો નથી. અને બાય ચાન્સ જો તમે એવું ભોરમ લઈ લીધું છે તો એમાં શીશું ભરાવવું પડે છે. જે આપ કોઈ બી તબલા સેન્ટરે જશો તો એ ભરી આપશે. અને લગભગ એના જે ફેસની રેડિયસ હોય છે, પહોળાઈ હોય છે, એ લગભગ 8.5 ઇંચથી લઈ 9-9.25 એનું સ્ટાન્ડર્ડ માપ છે એ અનુસાર હોય છે. પણ ભોરમમાં બહુ સાઇઝ મેટર નથી કરતી, પણ એ ધાતુ કઈ છે એ મેટર કરે છે. અને મારું તો એવું માનવું છે કે જે લોકોએ હજી તબલા શીખવાની શરૂઆત કરી છે તો એ લોકોએ એવા વ્યક્તિને સાથે લઈને જવું જોઈએ કે જેને તબલાનો થોડો અનુભવ છે, જે વગાડે છે, તો એને આ બધી વસ્તુનો ખ્યાલ હશે. કારણ કે ડાયરેક્ટ જો તમે 5.25 કે 5.5 ઇંચનો જે આ ફેસ છે, આ ફેસ એની જીવારી લેશો તો જલ્દી તમે શીખી નહીં શકો. કારણ કે એ ફેસ નાનો હોવાના કારણે તમારા આંગળા જે આમ બેસવા જોઈએ ને એ બેસશે નહીં. અને જે નીચા સ્કેલની જીવારી આવે એ શીખવામાં ખૂબ સરળ રહેતી હોય છે. અને થિયરિકલ કરતાં પ્રેક્ટિકલ જે આપણી કોઠા સૂઝ, તાલની સમજ, સૂરની સમજ, કારણ કે સ્વર
સૂર અને તાલ આ ત્રણ વસ્તુનો જ્યારે સંગમ થાય ત્યારે એ સંગીત બનતું હોય છે. અને જ્યાં સુધી તમને સૂરની તાલની સમજ નહીં આવે ત્યાં સુધી પ્રેક્ટિકલી તબલું નથી શીખી શકાતું. જોકે થિયરિકલ તબલું શીખવા બોલ સાથે શીખવા કરતાં પ્રેક્ટિકલી તબલું શીખવું એ ખૂબ સરળ છે. બસ એમાં એક જરૂરી ચીજ છે કોઠાસૂઝ, અને એક એવા વ્યક્તિની સજેશન સલાહ કે જે તમને સાચી દિશામાં લઈ જાય. વિડીયો થોડો લાંબો થઈ રહ્યો છે એટલે હવેના જે નેક્સ્ટ વિડીયોની અંદર સીધી અને સરળ રીતે તબલું કઈ રીતે શીખવું, ક્યાંથી શરૂઆત કરવી, કેટલી પ્રકારના તાલ હોય છે, કેટલી પ્રકારના રાગ હોય છે, કયા રાગમાં કયું તબલાનો તાલ વાગતો હોય છે, એ આપણે વિથ તબલા સાથે રિયાઝ કરીશું, જેથી કરીને આપ ખૂબ જલ્દીથી સીધી સરળ રીતે તબલા શીખી શકો. અને એક વિડીયો આપણે એવો પણ બનાવીશું કે જેમાં જે આંગળામાં પટ્ટી બાંધતા હોય છે તો એ પટ્ટી શેમાંથી બનાવી, કેવડી બનાવી, એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. આશા રાખું છું કે આ જે તબલાની બેઝિક માહિતી છે એ આપને ખૂબ ગમી હશે, અને જો આપનો પ્રતિસાદ સારો રહેશે તો આપણે આગળ બીજા ભાગની અંદર તબલાની ખૂબ સરળ રીતે હીંચથી લઈ આપણે શરૂઆત કરીશું. હીંચ, ચલતી, દેશી ચલતી, ત્યારબાદ કેરવા, લગી, દાદરા, દીપચંદ, આવા અનેક રાગો તાલ છે જે ઘણા બધા રાગો સાથે આપણે સાંભળતા હોઈએ છીએ. તો એનો આપણે રિયાઝ કરીશું, પણ સીધી અને સરળ રીતે કે જે તમને પણ સમજાય અને મને જેટલું આવડે છે એ હું આપને શીખવાડવાનો પ્રયાસ કરીશ. હું કોઈ એવો નામચીન કલાકાર નથી કે ઉસ્તાદ નથી, પણ જેટલું મને ઈશ્વરે કોઠાસૂઝથી હું જેટલું શીખું છું એટલું આપને શીખવાડવાનો પ્રયાસ કરીશ. જય ગુરુદેવ, જય દ્વારકાધીશ. આશા રાખું છું કે આપના વિડીયો પસંદ આવશે, અને જો ગમે તો લાઈક શેર કરી મને પ્રોત્સાહિત કરજો. અને ખૂબ ટૂંક સમયની અંદર આપણે બીજો વિડીયો મૂકશું, એમાં તબલા સાથે રિયાઝ સાથે શીખવાડવાનો પ્રયાસ કરીશ. જય ગુરુદેવ.